વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચી. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફાઇન છો. અને ગાઈઝ એક દિવસનો બ્રેક હતો, ખબર નહીં કેમ. અને ગાઈઝ આજે છે દિવસ વેનસડે, આજે છે વેનસડે 5 ફેબ્રુઆરી અને ગાઈસ પ્રાચી ઠોં કરી રહી છે. અત્યારે પ્રાચી કેટલા વાગ્યા છે પૂર્વા? 1:46. એન્ડ ગાઈઝ હું મારા નંબર ચેક કરવા જાઉં છું અને પછી આ વચ્ચેનું જે છે ને મીન્સ લાઈક ગ્લાસીસ એ ચેન્જ કરીશ, ફ્રેમ નહીં ચેન્જ કરાવું. પ્રાચી ગ્લાસીસ ચેન્જ કરવાની છે કારણ કે ફ્રેમ એની બહુ જ બેસ્ટ છે. હા. અને ઇન કેસ એવું હશે કે યુ નો ગ્લાસીસ બીજા જ લાવવા પડશે અને ફ્રેમના હિસાબે નહીં હોય તો પછી ફ્રેમ બદલીશ, પણ ફ્રેમ તો હું સારી જ લઈશ, યુ નો એવું નહીં કે ખરાબ લાવવાની. ફ્રેમ કારણ બદલતી નહીં બ્રો. કે આઈ હેવ વેરી Glasses તો થઈ પરફેક્ટ જાય. ટેસ્ટ. ગ્લાસીસ તો થઈ જશે. વી ડોન્ટ નો બ્રો, વી ડોન્ટ નો. થઈ જાય વિડિયો નો નહીં થઈ જ જાય. કઈ બી કરતું એવા ને એવા તને ગ્લાસીસ આપી દે. હા તો પછી વાંધો નહીં. શરત લગાવીને દઉં. નાઇસ. કારણ કે મને ખબર છે, કારણ કે મેં બહુ બધી વાર કરાવ્યું છે અને મારા ચશ્મા મને યાદ આવી ગયું. મારા ચશ્મા પહેરવા છે કારણ કે મને છે ને એક સાઈડનું માથું દુખાય છે. Yes, કારણ કે guys. મેં સવારના ચશ્મા નથી પહેર્યા, 2 દિવસથી ચશ્મા નહીં પહેર્યા. યા પ્રાચી શું કહે છે તું? સો ગાઈઝ સ્ટે ટ્યુન, કારણ કે ગાઈઝ અમારે કામ કરવાનું છે બહુ બધું. સો યા. સો ગાઈઝ આજે જમવામાં છે ગવારનું શાક અને ગાજર અને રોટલી અને ભાખરી અને દહીં. અને અહીંયા છે પૂર્વા દહીં. શું કરું બીજું મારે રાઈમ ગાજર છે ને અહીંયા. એ પેલા છે શું કહેવાય એને? સંભારો. સંભારા સંભારા. અને ગાઈઝ વાગી રહ્યા છે 2 મિનિટ કમ કદાચ. વો 3 મિનિટ કમ છે યાર, શિટ. સો અત્યારે પૂર્વાના નખ ફ્લોન્ટ કરે છે, એના ઓજી નખ એટલે ઓરિજિનલ. પપ્પાનો કોલ આવ્યો, પપ્પાએ કીધું કે બપોરે એક રીલ બનાવવાની છે, તમે બનાવશું. હવે કઈ પેલી સેડાવાળી સવારે જ મને કહેતા હતા યાર, એ ઉઠાડી- બનાવવાની જ છે તો છે. મને કીધું જ છે. મેં સવાર કીધું સવારમાં પપ્પા- ઉઠાડીને સીધું આ વસ્તુ બોલે છે પપ્પા. મેં પપ્પાને ખાલી એક જ વસ્તુ કીધું, પપ્પા એ એક જ બનાવશું કારણ કે આજે અમારો પ્લાન છે ડે. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે અમે લોકો જમી લઈશું અને પછી હું તમને લઈ જઈશ મારી સાથે ઓનલી મી ચશ્મા કરાવવા માટે. યસ, સો સ્ટે ટ્યુન. હવે અમે ફ્રી પડ્યા છીએ અને ગાઈઝ હવે આપણે ક્યારે vlogs ઉતાર્યા હતા? ખબર નહીં. સો ગાઈઝ અત્યારે મમ્મી બનાવી રહ્યા છે ભરતું. અને આ છે રીંગણાની સાઈઝ. મમ્મી દેખાડ તો તારા મોઢેથી કમ્પેર કરતો મમ્મી. મમ્મીના મોઢા જેટલું હશે ભાઈ. હા, just look at it guys. Like It's really. crazy. અને guys અમે તમને દેખાડશું રેસીપી. તો ફર્સ્ટ ઓફ ઓલ મમ્મા શું કરવાનું છે તમે જણાવો. હું કશું જ નહીં જણાવું, હું ખાલી કામ કરીશ. Okay. મમ્મી ઓઇલિંગ કરે છે રીંગણાને એટલે એગ પ્લાન્ટ બ્રિંજલ ને Yeah. અને પછી આ ગાર્લિક અંદર ઘુસેડશ. હા ઘુસડશું આમ So- ચાકુ મારીને. સો ગાર્લિક ને અંદર ઘુસેડશું અને પછી આપણે જેમ કરીએ છીએ એમ, પણ અમારી જોડે આ છે, તમે નોર્મલ ગેસમાં બી કરી શકો. Yeah. ટકલા પર તેલ લગાવીએ છીએ ગાઈસ. સો ગાઈસ હવે મમ્મી ફોક લઈને ખાલી ફોક થી પહેલા એમના હોલ્સ કરશે અને ધેન પછી ચાકુ લઈને આપણે એના અંદર લસણ ટકિંગ એડ કરશું. Yeah. સો સ્ટે ટ્યુન ગાઈસ. જ્યારે મમ્મી આ બ્રિંજલ એકદમ યુ નો પરફેક્ટલી બેક કરી લે એટલે રોસ્ટ કરી લે ત્યારે કરશું. ગાઈસ એગ પ્લાન્ટ એટલે રીંગણ. હા રીંગણ ઇઝ રેડી. અને આ છે ટમેટાને મમ્મીએ ભૂની લીધા એટલે રોસ્ટ કરી દીધા. એન્ડ અહીંયા મમ્મા કટ કરી રહ્યા છે લીલી ડુંગળી અહીંયા મસ્ત પડી છે. અને ગાઈઝ બહુ બધી લીલી ડુંગળીઓ અમારા ઘરમાં આવી ગઈ છે ફાઇનલી હવે. અને હું કાલે રામેન બનાવીશ ને ત્યારે બી લીલી ડુંગળી એમાં નાખીશ એઝ અ યુ નો બીંગ કોરિયન લાઈક ધેટ. એન્ડ ગાઈઝ બસ હવે મજા આવે છે કારણ કે ધીસ ઇઝ અવર ફેવરિટ ફૂડ. મોસ્ટ ઓફ ધ ટાઈમ અમને જ્યારે કંઈક આમ એક્સાઇટિંગ ખાવું હોય ને ત્યારે અમે મમ્મીને કહી દઈએ કે મમ્મી આ બનાવી દે. પડતું બનાવી દે મમ્મી ફાઇનલી. અને ગાઈઝ મારા નેલ્સ જો પૂર્વાએ કર્યા ભાઈ તમે. શાઉટ આઉટ ટુ પૂર્વા પ્રજાપતિ. કેટલા મસ્ત કર્યા નહીં મમ્મી? Nice. જો કેટલા શાઇન મારે Nice. કોઈને ઓર્ડર દેવો હોય તો દેજો. પ્લીઝ કમ ગાઈઝ. પૂર્વા મિલે ત્યાંથી નેલ્સ મેં ઓર્ડર. ખાલી પાછળથી સાંભળ્યું કે મમ્મી બોલી કે ઓર્ડર કરવા હોય તો કે કે યુ નો ઇફ યુ વોન્ટ ટુ. બટ આ Guys, મને એટલા હું વિચારું છું perfect છે ને, જો હું damn. એકદમ પરફેક્ટ થઈ જાઉં ને તો હા. મારું બહુ બધું થિંકિંગ છે ફોર અ બિઝનેસ એન્ડ ઓલ. બહુ બધું હું વિચારી રહી છું પણ અત્યારે ખાલી આ વિચાર હું તને ફૂલ સપોર્ટ આપીશ પૂર્વા. હા ભાઈ જીવ પ્રેને ખાલી આ મારું વિચારવાનું છે. હજી મેં આ વસ્તુ લાઈક આમ
એકદમ ફાઇનલી કર્યું બટ હજી આ વિચારવાનું છે. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, હવે નેક્સ્ટ સ્ટેપ થશે ત્યારે મળીએ. બટ તો કેવું છે આ નેલ્સ કરવામાં અમે કેટલા વાગ્યાના કરવા બેસ્યા? 4 વાગ્યાના ને 4 વાગે પણ ચાનો કોલ યા પહેલાથી અમે બેસ્યા હતા અને હમણાં ઊભા 4 થયા. o'clock guys, 4 o'clock અને અમે ઊભા 7 થયા વાગે. 7 વાગે. સો હાઈ ફાઈ ગર્લ. સો કારણ કે ગાઈઝ વચ્ચે થોડું બ્રેક પડી ગઈ હતી બટ લાઈક ઇટ્સ લુકિંગ સો ડેમ ગુડ. થોડી હજી પરફેક્શન જોઈએ છે. કેટલું પરફેક્ટ છે ને, હજી નથી પરફેક્ટ જોઈએ તને. થોડું દળદળ્યું છે અહીંયાથી મને એવું લાગે છે. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, પછી મળીએ. હું કહું છું ઇન્ડિયન લોકો ક્યારે પાતળા ના થઈ શકે, યુ નો તેલ ઘી એટલું હ્યુજ અમાઉન્ટમાં યુઝ થાય ને ગાઈઝ. મમ્મીએ આખી બહેણી પતાવી દીધી. અરે અંદર હતું જ આટલું. જસ્ટ કિડિંગ. અને ગાઈઝ આ મમ્મી આપણે કેમ યુઝ કરી રહ્યા છે આ વસ્તુ આ જે છે આ વસ્તુ જે છે કઈ નહીં. એ આ શું કહેવાય મમ્મી બોલ ને યાર, મને આ નહીં આવડતું. લોખંડ છે, લોખંડની તું હમણાં કઈ બોલતી હતી ને, શું બોલતી હતી? કઢાઈયું કહેવાય ભાઈ, હે ને? અને મારો ને યાર, તું અહીંયાથી નીકળ. કાસ્ટલ આયર્ન કહેવાય ને Whoa. ઇંગ્લિશમાં. I didn't know it. Yes guys, અમે આ કેમ કાસ્ટલ ઓઇલ આને પીવડાવી દે. થોડો પીવડાવી કાસ્ટલ ઓઇલ. કાસ્ટલ નીકળ અહીંયાથી પૂર્વા પ્લીઝ, વી ડોન્ટ નીડ યુ. અને ગાઈઝ મમ્મી અહીંયા નાખી રહી છે. ઊભી રહે ગાઈઝ, હું મિની વ્લોગમાં બી શૂટ કરું ઊભી છું. રે ગાઈસ, Oh, ઊભી રે મમ્મી. સો આદત પડી ગાઈસ મમ્મા હવે એડ કરી રહ્યા છે. નાખો મમ્મી, નાખો એડ તથા કરી રહ્યા છે લસણ. એ લસણ ને મમ્માએ ઠીંચી દીધું છે. આ લસણ પેલું છે ને જે બોન્ડ કર્યું હતું આપણે. હા યા ઓ ચમચી તો જો કેટલી મોટી છે. ગાઈઝ. મમ્મીએ મને લોક દીધો એટલે હું ચૂપ થઈ સો ગઈ. ગાઈઝ પછી મમ્મી અત્યારે હવે અનિયન એડ કરે છે, સ્પ્રિંગ અનિયન સ્મોલ સ્મોલ onion. કટ અને સ્પ્રિંગ અનિયન બી કહેવાય બાય ધ વે. મારે ઢીલાને બોલું છે. યસ ગાઈઝ, તો કેટલું સરસ દેખાય છે. વાવ. લા લા. અને હવે અમે પોઝ કરશું કારણ કે ગાઈસ પૂર્વા અહીંયા પી રહી છે દવા. બીટાના નખ છે, મારો નખ કરતા કરતા એના માથું ઉઠાઈ ગયું. ઓ શિટ સિસ્ટમ. હમણાં So guys, પાણીમાં જતું રહેતું. ચલો સ્ટે ટ્યુન. યાદ છે કાલ સાફી જતી રહેતી. સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન, હવે પછી મળીએ. સો ગાઈસ અમે બેસી ગયા છે જમવા. અને ગાઈસ જમવામાં તો તમને ખબર જ છે ભરતું. અને ગાઈસ અમે આખી રેસીપી ના દેખાડી શક્યા મેઇન બ્લોગમાં, બટ ગાઈસ તમે મિની બ્લોગમાં જોઈ શકો છો ઓનલી એટ પૂર્વા પ્રચોન ડેલી રૂટીન. એન્ડ ગાઈસ પૂર્વાને વોમિટ બી થઈ ગઈ બટ અમે દેખાડ્યું નહીં કારણ કે દેટ વોઝ ધ વેરી એપિક ટાઈમ. ધૂળ ઓ માય ગોડ એવું બધું કામ હતું એટલે ના થયું. સારું થયું કે મને જમ્યા પહેલા થઈ ગયું. હા કારણ કે વી ડોન્ટ વોન્ટ કે પૂર્વા યુ નો આ વસ્તુ આ ટેસ્ટી ડિલિશિયસ સ્વાદિષ્ટ ફૂડ એ ચાખ્યું નથી તો એવું બોલે છે વિચારો ચાખ. કારણ કે મમ્મી યુ નો ચાખશે તો મમ્મી કેટલી મસ્ત જ મજા. બનાવે ઓલી ગાઈસ. સોરી ચાખશે ત્યારે કેટલી મજા આવશે. મને હું કેમ નહીં ખાઈશ મોઢું નહીં ખવડાવતા. પણ તને તો માથું દુખાય છે હે? તને તો માથું દુખાય છે પણ અહીં કેમ કેમ? હું તને ખવડાવી દઈશ ને પણ. ગાઈઝ મમ્મા બી શાયદથી આવી ગયા. અને ગાઈઝ ચલો અત્યારે તો સ્ટ્રેટ ઇન કહું છું, પછી મળીએ. ઓકે ગાઈઝ મમ્મી છે